જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 8 માં સ્વાધ્યાય 6.4 માં પહેલો દાખલો કર્યો હતો. આજે આપણે બીજા દાખલાની શરૂઆત કરીએ એ પહેલા એક થિયરી જે બીજા દાખલામાં આપણે ગણવા માટે વાપરવાના છીએ એ બરાબર ધ્યાન આપજો. જ્યારે આપણે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું થાય તો એ પૂર્ણ વર્ગ સંખ્યામાં જેટલા અંકો આપેલા છે એ અંકો જો બેકી સંખ્યામાં હોય તો એને 2 વડે ભાગો અને જે જવાબ મળે એટલા તમારે એનું વર્ગમૂળના અંકો હશે. બરાબર. અને જો એકી સંખ્યામાં આ અંકો આપેલા હોય તો એમાં 1 ઉમેરીને 2 વડે ભાગો તો જે જવાબ મળે એટલા એમાં અંકો મળે. બરાબર. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા નંબર 2, નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો. કોઈ પણ ગણતરી કર્યા વગર જણાવવાનું છે. તો અહીંયા પહેલો દાખલો જો 64 બેકી સંખ્યા છે. બેકી સંખ્યામાં કુલ અંકો છે 2 એટલે 2 ભાગ્યા 2 જવાબ આવ્યો 1. એટલે આમાં કેટલા અંકો હશે? 1 અંક હશે. બરાબર. જ્યારે આપણે એનું વર્ગમૂળ કાઢીશું ત્યારે 1 અંક મળશે. બીજો દાખલો છે 144. આમાં કુલ અંકોની સંખ્યા છે 3. તો 3 હોય તો ઈ દાખલામાં આપણે શું કરવાનું છે? એની અંદર 1 ઉમેરીને 2 વડે ભાગવાનું એટલે 4 ભાગ્યા 2 એટલે જવાબ મળ્યો 2 અંક હશે. બરાબર. આ તો તમને એક કે બે દાખલામાં આવી થિયરી સમજાવું છું. બાકી તમે મોઢે કહી શકો કે બે આંકડા છે તો 2 ભાગ્યા 2 એટલે 1 અંક, 3 આંકડા છે તો 3 વત્તા 1 4 ભાગ્યા 2 એટલે 2 અંક હશે. ત્રીજો દાખલો જુઓ 44 89. તો કુલ અંકો આપેલા છે 4. બેકી સંખ્યામાં અંકો છે એટલે એને 2 વડે ભાગો. 4 ભાગ્યા 2 એટલે 2 અંકનું વર્ગમૂળની સંખ્યા હશે. 2 અંકી વર્ગમૂળ હશે. પછીનો જો 27225. 27225. આમાં કુલ અંક આપેલા છે 5. જ્યારે એકી સંખ્યા આપેલી હોય ત્યારે એમાં 1 ઉમેરીને 2 વડે ભાગવાનું એટલે 6 ભાગ્યા 2 કરો એટલે 3 અંક આની અંદર હશે. વર્ગમૂળ શોધવાનું નથી કીધું, ફક્ત અંક કીધા છે એટલા માટે આપણે અંકો જ લખીએ છીએ. 390625. આની અંદર વિદ્યાર્થી મિત્રો જો 1 2 3 4 5 અને 6 અંક છે. બેકી સંખ્યા છે તો એને ડાયરેક્ટ 2 વડે ભાગી દો. 6 ભાગ્યા 2 કરો એટલે 3 અંક વર્ગમૂળ કાઢતા આપણને આની અંદર મળશે. બરાબર. ત્રીજો દાખલો જો નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. વિદ્યાર્થી મિત્રો, દશાંશ સંખ્યા ભાળો તો વર્ગમૂળ આપણે ભાગાકારની રીતે જ શોધીશું. પણ શું કરવાનું છે? જ્યારે દશાંશ ચિહ્ન પછી જેટલા અંકો આપેલા હોય એનાથી 1 અંક ઘટાડી દેવાનો અને પછી દશાંશ ચિહ્ન મૂકવાનું થાય છે. તો આપણે પહેલા દાખલાથી જોઈએ 2.56. તો આ દાખલાને તમે ભાગાકારની રીતે કરો તો આપણે જે પહેલી રીતે કરતા હતા કે બબ્બેની સંખ્યાની અંદર આપણે ઉપર ડેશની સાઈન કરવાની છે. હવે તમે જુઓ 2.56 છે એમાં પહેલો અંક જો 2 છે. બરાબર. તો 2 છે એ કોના વર્ગની વચ્ચે આવે છે? તો કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. તો 2 નો વર્ગ તો વટી જાય છે. આ બગડો છે ઈ 1 ના વર્ગ અને 2 ના વર્ગની વચ્ચોવચ આવે છે. તો હું અહીંયા લખીશ 1 એકા 1. બાદબાકી કરો 2 ઓછા 1 એટલે 1. ઉપરથી જે સંખ્યા તમે નીચે ઉતારો એ આખે આખી ઉતારવાની એટલે આ થઈ ગયા 56. બરાબર. પોઈન્ટ છે તો પોઈન્ટ પણ તમારે સાથે મૂકવો હોય તો મૂકી દેવાનો. હવે શું કરવાનું છે? આ દાખલો તમે 1 છે એના ડબલ થઈ જાય એટલે કે 1 ગુણ્યા 2 એટલે અહીંયા થઈ ગયા 2. 2 પછીનો જે અંક આવે ઈ તમારે એવી રીતે સિલેક્ટ કરવાનો કે અહીંયા 156 જેવો ભાગ આવતો હોય. ઉદાહરણ તરીકે 21 એકા 22 દુ 23 13. બરાબર. અહીંયા જે અંકો છે એ સમાન રાખવાના છે. 23 13 24 ચોકુ. આમાં ટ્રાય કરીએ કારણ કે આમાં પાછળ છગડો આવે છે. જો 1 1 1 આમાં નો આવે. 2 દુ 4 આમાં પણ છગડો નો આવ્યો. 3 તેરી 9 આમાં પણ નો આવ્યો. ચોકે ચોકે 16 નો છગડો વધી 1. 4 દુ 8 ને 1 9 તો 96 થયા. 25 માં 55 25 નહીં આવે. 26 માં 66 36 નો છગડો વધી 3 6 દુ 12 ને 3 15.
156 તમને મળી ગયો. તો અહીંયા તમે શું મૂકો, અહીંયા છગડો મૂકો અને અહીંયા પણ છગડો મૂકો તો 156 જવાબ 000 મળી ગયો. તો 2.56 નું વર્ગમૂળ થશે 1.6. દશાંશ ચિહ્ન 256 નું 16 થાય. પોઈન્ટ પછી બે આંકડા હતા, જોજો બીજી રીત શીખવાડું. પોઈન્ટ પછી બે આંકડા હતા તો અહીંયા વર્ગમૂળ જ્યારે નીકળે ત્યારે પોઈન્ટ પછી એક જ અંક મળે ટૂંકમાં તમને, બરાબર. તો અહીંયા બે અંક હતા તો અહીંયા એક અંક થઈ ગયો. અહીંયા ચાર અંક હોય તો અહીંયા બે અંક મળે, બરાબર. એવી રીતે કહું છું. બીજો દાખલો જુઓ, 7.29. તો આને પણ આપણે ભાગાકારની રીતે લખીએ. 7.29 બબ્બેની જોડી બનાવી દીધી. 7 છે ઈ 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ 9. તો 2 ના વર્ગથી ભાગ ચાલશે. 2 દુ 4. 7 ઓછા 4 એટલે જવાબ આવ્યો 3. ઉપરથી આપણે જે સંખ્યા ઉતારીએ જોડીમાં એટલે 329. અહીંયા 2 ના તમારે ડબલ કરીને મૂકવાના એટલે 2 દુ 4, બરાબર. 329. અહીંયા પોઈન્ટ આવ્યો એટલે સાથે તમે પોઈન્ટ પણ લખી દો તો ચાલે. હવે 4 પછીની જે સંખ્યા તમે મૂકો એ સરખી હોવી જોઈએ. 41 એકા, 42 દુ 43 તેરી. એમાં આપણે ટ્રાય કરીએ. 43 તેરી, 4 તેરી 12 થાય એટલે 3 તેરી 9 અને 3 ચોકુ 12, 129 થયા. પછી ચોકે ચોકે 16 એટલે 44 માં નહીં આવે. 55 25 એમાં પણ નહીં આવે. 66 36 એમાં પણ નહીં આવે. 77 49. જો અહીંયા નવડો છે એટલે આપણે નવડો આવવો જોઈએ એટલે આ 77 49 4 7 ચોક 28 ને 4 32, 329 મળી ગયા. તો અહીંયા આપણે જો 7 લઈએ તો અહીંયા 7 થી ભાગ ચાલે 329 મળે અને જવાબ 00 મળે. તો 7.29 નું વર્ગમૂળ 2.7 છે. અહીંયા પણ જો પોઈન્ટ પછી 2 અંક હતા તો પોઈન્ટ પછી એક જ અંક મળે છે. ત્રીજો દાખલો જો 51.84. આમાં પણ આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવા 51.84 લખી દઈએ. પછી જો બબ્બેની જોડી બનાવો એટલે બબ્બેની જોડી બનાવી. હવે વિચારો કે આ 51 કોના કોના વર્ગની વચ્ચે આવે છે. તો તમે જુઓ 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો 36, 7 નો 49. એટલે 7 ના વર્ગ અને 8 ના વર્ગ એટલે 64 ની વચ્ચે 51 આવે છે. તો આપણે ભાગ ચલાવશું 7 વડે એટલે અહીંયા લખી દઉં હું 7 49. બાદ બાકી કરો 51 - 49 2. ઉપરથી પોઈન્ટ વાળો ભાગ ઉતારવાનો થાય એટલે અહીંયા પોઈન્ટ તમારે મૂકી જ દેવાનો. પછી આખી સંખ્યા નીચે ઉતારવાની એટલે અહીંયા ઉતરી ગયા 84. બીજું શું કરવાનું છે કે આ 7 ના તમારે અહીંયા ડબલ કરીને મૂકવાના. તો 7 દુની 14 અને અહીંયા આપણે જગ્યા ખાલી રાખશું કારણ કે ત્યાં કોઈક અંક આવતો હશે. તો 14 પાછળ એકડો લખો તો 1 વડે ગુણવા પડે, બગડો લખો તો 2 વડે ગુણવા પડે. તો આપણે 2 વડે ગુણીએ તો અહીંયા 4 અંક મળે. તો 2 દુ 4, 4 દુ 8, 2 એકા 2, 284 મળી ગયા. તો 142 દુની 284 શેષ 000 મળે એટલે આપણે લખીશું 51.84 નું વર્ગમૂળ 7.2 થાય, બરાબર. ચોથો દાખલો જુઓ તમે. ચોથા દાખલામાં આપેલું છે 42.25. તો અહીંયા પણ આપણે લખી દઈએ 42.25. અહીંયા તમે જો આપેલી સંખ્યા 42 છે ઈ કોના વર્ગની વચ્ચે આવે? 7 નો વર્ગ 49 ઈ વટી જાય અને 6 નો વર્ગ 36 ઈ ઓછો છે એટલે આપણે 6 થી ભાગ ચલાવી શકીએ. 36 ચારા અને બીજા 2 એટલે 6 વધ્યા. પોઈન્ટ નો પોઈન્ટ સોરી અહીંયા પોઈન્ટ મૂકી દઈશું. પોઈન્ટ પછીની સંખ્યા ઉતારીએ ત્યારે ઉપરથી આ ઉતરી ગયા 25, બરાબર. જોડી બનાવવાનું ભૂલતા નહીં, આપણે જોડીમાં જ હતી એટલે કઈ વાંધો નથી. હવે આ 6 ના અહીંયા ડબલ થવાના છે, બરાબર. એટલે 6 દુ 12. પછી કોઈક સંખ્યા આવશે 12 પછી જે સંખ્યા આવે એમાં તમારે પાંચડો લાવવાનો હોય તો અહીંયા તમારે શું કરવું પડે? 1 એકુ 2 દુ 4, 3 તેરી 9, ચોકે ચોકે 16. પાંચ વાળા ભાગમાં જ પાંચડો આવે છે એટલે 55 25 2
5 દુ 10 ને 2 12 નો બગડો વધી 1 5 કા 5 ને 625 તો 125 પંચા 625 બરાબર તો અહીંયા શેષ 0 0 મળી ગઈ તો આપણે કહીશું કે 42.25 નું વર્ગમૂળ મળશે 6.5 બરાબર હવે આપણે છેલ્લો દાખલો જો 31.36 વાળો આપેલો છે તો અહીંયા આપણે લખી દઈએ 31.36 બરાબર જોજો બરાબર જોડી બનાવો તમે અહીંયા બબ્બેની જોડી બની ગઈ હવે આ 31 કોની વચ્ચે આવે છે 5 નો વર્ગ 25 અને છાંયે 36 તો 5 થી ભાગ ચલાવવો પડે 25 31 માઈનસ 25 એટલે 6 જવાબ આવ્યો હવે ઉપરથી જે જોડી ઉતારો એની પહેલા પોઈન્ટ છે એટલે અહીંયા પોઈન્ટ મૂકી દીધો અને આખી જોડી ઉતારી એટલે 636 થઈ ગયા આ 5 ના તમારે અહીંયા ડબલ કરવા પડે એટલે 5 દુ 10 અહીંયા તમારે છગડો લાવવો હોય તો શું કરવું પડે 1 1 1 2 2 4 3 3 9 ચોકે ચોકે 100 એટલે કા 100 ની પાછળ ચોકડો મૂકીને ગુણાકાર કરો કા 10 ની પાછળ છગડો મૂકીને ગુણાકાર કરો બરાબર તો અહીંયા જો ચોકે ચોકે 16 અને 4 એકા 4 416 મળ્યા 6 એકા 6 36 અને 6 એકા 6 636 મળ્યા તો 106 636 શેષ 0 મળી ગઈ તો આપણે કહી દઈશું કે 31.36 નું વર્ગમૂળ થશે 5.6 તો વિદ્યાર્થી મિત્રો આ પાંચે પાંચ દાખલા તમે બરાબર ધ્યાન રાખો તો પોઈન્ટ પછી જેટલા અંકો આવે છે બરાબર એનું દશાંશની રીતે વર્ગમૂળ શોધો તો એ અડધા થઈ જાય પોઈન્ટ પછી 2 અંક હતા તો વર્ગમૂળમાં 1 જ અંક મળ્યો દરેક દાખલાની અંદર પોઈન્ટ પછી 2 અંક જ આપેલા છે પણ તમને 4 આપેલા હોય 6 આપેલા હોય પોઈન્ટ પછી 8 આંકડા આપેલા હોય તો પણ આ જ રીતે તમે જ્યારે પણ વર્ગમૂળ કાઢો તો પોઈન્ટ પછી અડધા અંકો થઈ જાય બરાબર ચોથો દાખલો જો નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય એટલે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી પણ કાંઈક એની અંદર વધારાના અંકો ઉમેરેલા છે તો આપણે પહેલા એ બાદ કરવાના છે ત્યારબાદ આ નવી જે સંખ્યા મળે એનું વર્ગમૂળ પણ શોધવાનું છે તો પહેલા દાખલાથી શરૂઆત કરીએ 402 ઓકે 402 માટે ભાગાકારની રીત આપણે લાગુ પાડીએ તો સૌપ્રથમ જોડી બનાવીએ આ ડબલ ની આ સિંગલ ની જોડી બની ગઈ તો પહેલો અંક જો 4 ઈ કોના વર્ગની વચ્ચે આવે છે તો કે 1 ના વર્ગ અને 2 નો વર્ગ 4 બરાબર તો આ તો લગભગ ઇક્વલ ટુ ફોર્મ ની અંદર થઈ ગયું તો ડાયરેક્ટ તમે લખી શકો કે 2 દુ 4 શેષ આવી 0 ઉપરથી જોડી ઉતારો તમે ઈ જોડી ઉતરી 0 2 હવે તમને ખ્યાલ છે કે આ બે ના તમારે અહીંયા ડબલ કરવાના છે તો 2 દુ ને 4 બરાબર આગળ ભાગ ચાલવાનો નથી એટલે તમે ભાગની અંદર અહીંયા શૂન્ય મૂકવા પડે 4 મૂકશો અહીંયા 0 મૂકો અહીંયા પણ 0 મૂકો તો પણ તમને ખ્યાલ છે કે 40 ગુણ્યા 0 કરો એટલે 0 0 0 છેદ આયા 2 બરાબર હવે ભાગ ચાલે એમ નથી બે શેષ જે મળી આ બે જે શેષ મળે એને તમે દૂર કરો એટલે 402 માંથી તમે બે શેષ દૂર કરો એટલે સંખ્યા મળી ગઈ તમને 400 હવે જે નવી સંખ્યા મળી આ પૂર્ણ વર્ગ સંખ્યા છે તો આનું પાછું વર્ગમૂળ શોધવાનું છે તો ફરીથી આપણે અહીંયા જોડી બનાવીએ 400 ડબલ ની જોડી બનાવી 4 અને 0 0 2 દુ 4 શેષ 0 ઉપરથી જોડી ઉતરી ડબલ 0 બે ના ડબલ કર્યા એટલે 4 પાછળ 0 છે એટલે અહીંયા પણ 0 લેવો પડે એટલે 0 0 0 0 0 શેષ 0 તો જે નવી સંખ્યા મળી બાદબાકી કરતા એ 400 નું વર્ગમૂળ આપણને મળ્યું 20 બરાબર તો આખો દાખલો પહેલા તમારે બાદબાકી કરવાની કીધું એ આ પહેલું સ્ટેપ અહીંયા સુધી આવ્યું પછી જે નવી સંખ્યા મળી એનું વર્ગમૂળ આપણે અહીંયા શોધ્યું બીજો દાખલો જો 1989 1989 ચાર અંકો આપેલા છે એટલે બબ્બેની જોડી બને એમ છે એટલે બનાવી દીધી ચોકે ચોકે 16 અને પચો પચો 25 25 વટી જાય એટલે આપણે અહીંયા ભાગ ચલાવશું ચોકે ચોકે 16 19 - 16 એટલે 3 શેષ વધી
4 ના તમારે ડબલ કરવાના, 4 દુ 8 અહીંયા સંખ્યા ઉપરથી આ આખા અંકો ઉતારવાના આવે એટલે ઉપરથી ઉતર્યા 89 બરાબર. અહીંયા તમે જે સંખ્યા મૂકો એ આના જેવડી આવી જોઈએ. તો આપણે અહીંયા આઠડો આપેલો છે તો 3 તેરી 9 થાય, 83 તેરી કરો અથવા 87 સત્તા કરો. આ બે માંથી એક અહીંયા નવડો ત્યારે આવે. આ 3 તેરી 9, 8 તેરી 24, 7 7 49, 9 વધી 4, 7 8 56 ને 4 60, 609. આ તો વટી જાય છે. 84 ચોકું કરો, ચોકે ચોકે 16 વધી 1, 8 ચોકું 32 ને 1 33, 336. 85 પંચા કરો, 55 25, 2 8 5 40 ને 2 42, 425. આ વટી ગયા. જો 85 પંચા તો વધી જાય છે એટલે આપણે ભાગ ચલાવવો પડશે. 84 ચોકું 336. બાદ બાકી કરો, 9 ઓછા 6 એટલે 3, 8 ઓછા 3 એટલે 5, 3 53. તો આ જે 53 શેષ વધી આ વધારા નામ છે. તો આપણે 1989 માંથી આ શેષ બાદ કરો તો તમને પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો 9 ઓછા 3 એટલે 6, 8 ઓછા 5 એટલે 3 અને આગળ 19. આ જે સંખ્યા મળે એ પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો હવે આપણે 1936 નું વર્ગમૂળ શોધવું પડે. જોડી બનાવો. આ બબ્બે ની જોડી બની ગઈ. તમે ભાગ ચલાવો. ચોકે ચોકે 16, 19 ઓછા 16 3 શેષ વધી ઉપરથી ઉતરશે 36. અહીંયા 4 દુની 8 થઈ ગયા બરાબર, 2 વડે ગુણ્યા. અને હવે જે અહીંયા સંખ્યા મૂકવાની 336 ક્યારે આવ્યા તો 84 ચોકુમાં 336 શેષ મળી હતી. 0 0 0 મળી ગયું. તો નવી સંખ્યા જે આપણને મળી 1936 એનું વર્ગમૂળ થશે 44. ઓકે. બીજી એક આઈડિયા અહીંયા પણ જો કે ધારો કે તમારો બીજી વખત દાખલો નથી કરવો તો અહીંયા તમને જે ભાગફળ મળેલું હોય ઈ જેનો જવાબ હોય. જો અહીંયા પણ તમે 44 જોયું, આની અંદર પણ ભાગફળ 20 જોયું તો અહીંયા પણ જવાબ 20 મળ્યો તો આવી રીતે પણ તમે ગણી શકો. હવે જો ત્રીજો દાખલો 32 50 આપેલા છે તો આપણે એની પહેલા જોડી બનાવીએ. ડબલ ડબલ ની જોડી બની ગઈ. 32 ચોકે ચોકે 16, 55 25, 66 36, 36 વટી જાય એટલે 55 25, 25 ને 5 30 ને 2 32 એટલે 7 વધ્યા. ઉપરથી આવ્યા 50. એ આખે આખા નીચે એઝ ઇટ ઇઝ ઉતારી દેવાના. 5 ના અહીંયા ડબલ કરો એટલે 5 દુ 10. અહીંયા તમારે આની નજીકનો અંક લાવવો હોય તો લગભગ 50 કરો તો 100 પંચા 500 થાય. 700 કરવા એટલે 107 સત્તા કરી જો 49, 749 એની નજીક ના આવે એટલે 107 સત્તા 749 શેષ વધી 1. તો તમારે 3250 માંથી 1 બાદ કરો તો 3249 મળે બરાબર, જે પૂર્ણ વર્ગ સંખ્યા હશે. હવે 3250 નું વર્ગમૂળ તમારે કાઢવું હોય 49 નું, બબ્બેની જોડી બનાવો. 55 25 7 વધ્યા ઉપરથી એવા 49 107 બરાબર. તમને ખ્યાલ છે કે અહીંયા ડબલ વડે ગુણ્યા 10 થી અહીંયા 7 થી ભાગ ચલાવો એટલે 749 મળે. શેષ 0 0 0. તો 32 49 નું વર્ગમૂળ આપણને મળ્યું 57. 825 આપેલા છે એની માટે આપણે કરીએ બબ્બે ની જોડી બનાવો. એ ડબલ ની જોડી બનાવી. આંકડો એકલો છે એકલો રાખ્યો. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 વટી જાય એટલે 2 નો વર્ગ 4. 8 માંથી 4 જાય એટલે 4. ઉપરથી આવી ગયા 25. અહીંયા તમારે 2 ના ડબલ કરવાના એટલે 4. અહીંયા એવી સંખ્યા મૂકવાની કે 425 ની નજીકનો અંક મળે. 45 પંચા કરો, 55 25, 2 4 પંચા 20 ને 2 22, 225 બરાબર. 49 નવા કરો, 90 81 વધી 9 ચોક 36 ને 4 40 ને 4 44. આ વટી ગયા. જો 441 વટી ગયા એટલે આપણે 48 8 કરવા પડશે. તો 48 8 તમે કરો, 88 64 વધી 6
8 ચોક 32 ને 6 38 384 બાદબાકી કરો 5 ઓછા 4 1 38 ને 2 40 ને બીજા 2 42 એટલે કુલ આવ્યા 4 41 શેષ વધી તો તમારે 825 માંથી 41 બાદ કરો પછી પૂર્ણ વર્ગ સંખ્યા મળે 5 ઓછા 1 એટલે 4 82 માંથી તમારે 4 કાઢવાના એટલે જવાબ આવ્યો 78 તો 784 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા મળી તો 784 નું વર્ગમૂળ કાઢવું હોય તો ફરીથી જોડીનો નિયમ 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 વટી જાય એટલે 2 2 4 7 ઓછા 4 એટલે 3 ઉપરથી જોડી ઉતરે 84 હવે તમને ખ્યાલ છે 48 8 આના ડબલ કરો એટલે 2 2 4 અહીંયા 48 8 કરો એટલે 384 મળે શેષ 0 0 0 એટલે 784 નું વર્ગમૂળ આપણને મળ્યું 28 બરાબર છેલ્લો દાખલો જુઓ 4000 બબ્બે ની જોડી બનાવી દીધી એટલે 40 અને 0 0 આ ભાગની અંદર જો 40 કોની કોની વચ્ચે આવે 55 25 66 36 સત્યો 49 49 વટી ગયા એટલે 66 36 40 ઓછા 36 કરો એટલે 4 ઉપરથી જોડીમાં નીચે ઉતર્યા 0 0 હવે તમારે 6 ના ડબલ કરવાના છે એટલે 6 દુ 12 અહીંયા એવી સંખ્યા લેવાની કે 400 ની નજીક આવે બરાબર તો 124 ચોકું કરો ચોકે ચોકે 16 વધી 4 દુ 8 ને 1 9 4 એકા 4 496 વટી જાય છે એટલે 123 તેરી કરો 3 તેરી 9 12 તેરી 36 369 તો 123 તેરી 369 369 ને 70 અને બીજા 30 કરો એટલે 400 થઈ જાય બરાબર તો 31 મળ્યા આપણને તો આપણે 4000 માંથી આ 31 બાદ કરો તો તમને જવાબ મળે 3969 બરાબર 69 ને 71 ને બીજા 30 કરો એટલે 4000 થઈ ગયા તો હવે આપણે આ જે પૂર્ણ વર્ગ સંખ્યા મળે એનું વર્ગમૂળ શોધવું છે 3969 તો બબ્બેની જોડી બનાવો ફરીથી ભાગ ચાલશે 66 36 39 એટલે 3 વધ્યા ઉપરથી જોડી ઉતરી 69 ની અહીંયા તમે 6 ના ડબલ કર્યા 12 369 ક્યારે આવે છે 123 તેરી તો અહીંયા 3 કર્યા એટલે 369 શેષ 0 0 0 તો આપણે લખશું 3969 નું વર્ગમૂળ થશે 63 બરાબર તો આ રીતે તમે જવાબ મેળવી શકો વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલા દાખલા છે અને વધુ ને વધુ પ્રેક્ટિસ કરજો નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળના દાખલા કરશું ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો થેન્ક યુ જય હિન્દ